હેલો મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો બધા અત્યારે આપણે વાલદાટી કરી આવ્યા તો માણસ મેળ આવ્યો છે. અત્યારે તો ભાઈ હું નવરો ઈ નવરો ન હોય ને ઈ નવરો હોય તો હું નવરો એવું થાય ભાઈ. અને આપણે બાજુમાં જ છે વાણંદની દુકાન, તમને ખબર જ છે. તો અત્યારે બધા અત્યારે બેસી ગયા છે. જો અમારા ભાઈ કાલ પોપટ પાડ્યો છે. તમે આજે કાલનો જે બ્લોગ જોઈએ એમાં જોયું જશે કે પેલો અહીંયા ખાલી કાંઠો વાગી ગયો હતો. શિવાયભાઈ જોઈ બે ત્રણ પટ્ટી રહેશે. શિવાય કેમ પીડ્યો હતો તું? કેમ પીડ્યો તો? કાલ ક્યાં વાગ્યો? એમ જો એમ પડી ગયો. જો ભાઈ એમ પીડ્યો ને એમાં થાળી અહીં વાગી હતી. પછી દવાખાને ગયા હતા ને ડોક્ટરે પછી કેમ સાફ કર્યું હતું? આમ સાફ કર્યું હતું. હા જો એમ સાફ કર્યું કાલે. એમ એવું છે ભાઈ. અને અત્યારે અમારે સુહાની બેન તો દાદા કંઈક લાવ્યા છે, સરપ્રાઈઝ છે. હું છે તો આપણને નથી ખબર, એટલે જોઈએ હમણાં શું છે એમાં. મને તો એવું લાગે છે ગોળ હોય છે. જોઈએ હમણાં શું છે. જાવી દીધો ને એટલે એમ થાય કે ગોળ જ છે. એવું છે નહીં, કઈક આઈસ્ક્રીમ વિશે લખ્યું. આઈસ્ક્રીમ મંગાવ્યું તું. જો તો ખોલ તો શું છે એમાં. પકડી રાખો તો. આપણે નથી ખબર શું છે. આ જબલો આવ્યો ડાયરેક્ટ, જો આપણે જોઈએ એમાં શું છે. આઈસ્ક્રીમ જ લાગે છે. ખોલ તો હમણાં ખબર. આવો કઈક ડબ્બો છે, એમાં શું છે? પાક્કું ભાઈ આઈસ્ક્રીમ જ છે. મસ્ત પેપરમાં પેક કરી દીધું છે, એટલે ઠરે નહીં. ઓગળી ગયું. સમજી બધી અત્યારે તો ભાઈ જો હવે મારે સુહાની બેન હવે આઈસ્ક્રીમ ડબલી ઓર આપણે શું કહેવાય ડબ્બામાંથી કાઢે છે ને હવે થર્મોકોલની ડીશમાં નાખે છે. તો કેવા કલર નું આવે ખબર? ગુલાબી કલર નું આવે. ગુલાબી કલર નું મંગાવ્યું તો જો કેવું આવે આપણે જેવી ગુલાબી કલર નું થશે. સફેદ, લગભગ સફેદ છે વ્હાઈટ. આ તો માવા છે. માવા કેવું કહેવાય ને કઈ માવા મલાઈ એવું કઈ. માં મલાઈ પકડો. એવું કે માવું ને નાખેલું છે બધું. વાહ, મને તો બહુ ભાવે. આવો માવા મલાઈ છે ને હે પપ્પા. ચલ શિવાય ભેજો વાટે. તાર મમ ખાવાનું છે? એક તો આયા વાગ્યું છે ને. આઈસ્ક્રીમ નથી ખાવું તારે? આઈસ્ક્રીમ યા માવા વાળે છે એટલે ના પડે. નકર આઈસ્ક્રીમ ખાવું છે વાટે હતી. પેંડો છે પેંડો. ખાઓ. ખાવું આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ ખાવું છે ને? હા જો આઈસ્ક્રીમ ખાવાનું જોઈએ. મેં ખાવા ખા ખા. હારો તો હવે પેલા વાટકી બધી ભરી વાળીને પછી ખાવાનું ચાલુ કરી દઈએ. મને આવું બહુ આપજો. મને આવું બહુ ભાવે. બે છે. મને તો ઓલું બહુ ભાવે. આવું મને બહુ ભાવે માવો. મને બહુ ભાવે માવો. મને તો આવું બહુ ભાવે. ઉમા રાખે લેવા મને કોઈ નો દેત થાય ને. ઉપર થી નકર ન લઈ લેજો, રહેવા દેજો. હા જા આને તો માવો મમ ખાવ છો. મમ્મી આ મારી છે. દેવા તો તું રહેવા દે. એ શિવાસ ભાઈ બહુ ઉતાવળે પણ હાથે ખાવા મને જોઈ છે ને બાકી સમજી લેજો. શિવાનભાઈ એવું નહીં કે ભાઈ કોઈ ખવારે તો જ ખાવાનું, હાથે ખાવાનું ચાલુ કરી દેવાનું છે ને. મને આમાં મને તો અને બેન ને દો. એક મારી ડીશ ભરાઈ ગઈ, બેન મમ્મી ડીશ ભરાઈ ગઈ. અને અમારે સુહાની બેન આવું તો થોડુંક આપો. મને તો બહુ ભાવ્યું. સુહાની બેન ને માવો વધારે ભાવે એટલે માવા ઉપર જ વધારે ફોકસ છે બેન ને. આ ભાઈ અમારે જોબ મને માવો વગર મને બહુ ભાવે. પાછો દાંત કાઢે, કપડા બગાડી દે. હવે ડીશમાં તો આઈસ્ક્રીમ લઈ લીધું છે ને હવે વધી બધી પાછું ફ્રીજમાં મૂકી આવ્યું એટલે શું છે કે ઓગળે નહીં. અને પપ્પાને ખાવું હોય ખાઈ પીસ ની રહેતી. હજી કોને કોને ખાવાનું છે તો તમને કહું. હજી મારા કાકાને ખાવાનું છે, મારા બાને ખાવાનું છે, મારા દાદાને ખાવાનું છે. તો એને હાટું આપણે રાખવું પડે ને. દાદા લેવા હતા તો આપણે એને હાટું રાખવું પડે ને. જો હવે આપણે આ છે એને આપણે ફ્રીજમાં ઢાંકીને ફ્રીજમાં મૂકી આવશું. હા ભાઈ જો અહીંયા સમજી. હાલો તો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈએ આપણે. જો આખી ડીશ ભરી વાળે છે ને અમારે શિવાનભાઈ મા દીકરો બે સારું કરી દીધું ખાવાનું. અમારે દેખ્યું જો ઓગળી ગયું ને પી ગઈ છું. શિવાનભાઈ ને જો હાથે ખાવાનું હાલે.
ઘંટી છે પક્કા પૈસા સમજી ઊંધી સમસ્યા ખાય બધું ઢોળી નાખો તૂટી ગયું આમ જાય છે ને ભાઈ કીધા ટી-શર્ટ બીશર્ટ બધું ભરી મૂક્યું આપું મને નકરા દાંત આવે. હાલે 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 અમે ખાવ ખાઓ. લઈ જાઓ તમે એ આવે દાંત કાઢો મને ખાવા ખાવા મેં બસ બસ એક જ ભર પછી આખું મોટું ભરે પછી કાઢે બહાર ખાવા મેં ખાઈ જાય ખોગળા કરે. બસ ખાઈ જાય સારો લો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈ આપણો જો ઓગળી ગયું. ઓગળી જાય ને પી જાવ. હા તો મિત્રો આપણે બપોરે આઈસ્ક્રીમ ખાઈને એ ગયા હતા સીધા ઘંટી અને ઘંટી હતી ને અત્યારે હવે સીધા ઘરે આવ્યા છે સાંજે અત્યારે વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે નાઈ કરીને જો અત્યારે ધાબે વી આવ્યા છે કારણ કે આજ તો ભાઈ મસ્ત પવન છે આજ તો ધાબે હોવાનું છે જો એને ગોદડા ને બધું ધાબે લઈને વી આવ્યા છે અને અત્યારે શું છે કે અમારે પરામાં આ ધૂનનો પ્રોગ્રામ છે બે જગ્યાએ ધૂન છે એક રામાપીના મંદિરે છે અને એક અહીંયા દાદા પાછા છે ને ત્યાં છે તો ધૂન એવું છે હારો તો હવે ધૂનવાળા એનું કામ ચાલુ રાખશે ને આપણે એડિટિંગ કરવા મળી તો હારો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય.